સમાચાર આગળ વાત કરીશું રાજકોટથી। રાજકોટના ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિનભાઈ વ્યાસ સામે ગંભીર આક્ષેપો થતા ચૂંટણી પૂર્વે વિવાદ ઉભો થયો છે। યતીશ દેસાઈ દ્વારા રાજ્ય ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ નોંધાવી ચીફ ઓફિસરની તાત્કાલિક બદલીની માંગ કરવામાં આવી રહી છે। જ્યાં ફરિયાદ મુજબ અશ્વિનભાઈ વ્યાસની પત્ની પૂર્વીબેન વ્યાસે ભાજપના પૂર્વ પદાધિકારીઓ અશ્વિનભાઈ રયાણી અને કૃપાલસિંહ જાડેજા સાથે ₹40.50 લાખની જમીન ખરીદી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ ફરિયાદમાં પક્ષપાતની આશંકા વ્યક્ત કરી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચીફ ઓફિસરને દૂર રાખવા અને નાણાકીય તપાસ કરવાની પણ માંગ ઉઠવા પામી હતી। જેમાં ગોંડલ ચીફ ઓફિસર વિવાદમાં આવેલો જોવા મળી રહ્યો છે। જે ચૂંટણી પંચમાં આ બદલીની માંગ કરવામાં આવી રહી છે। જે જમીન સોદા અંગે પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જ્યાં ચૂંટણી પહેલા વહીવટી ખડભડાટ જોવા મળ્યો છે, જ્યાં ફરિયાદ બાદ તપાસની માંગ ઉઠવા પામી રહી છે। ગોંડલ શહેર તાલુકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આપ બધાને અમે એક માહિતી આપવા માગીએ છીએ કે અમે એક અરજી આવનારી ગોંડલ નગરપાલિકાની, તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પંચને એક અરજી કરેલ છે। એ અરજીમાં એવું છે કે સરકારી અધિકારીઓ કઈ હદે શાસક પક્ષના લોકો સાથે જોડાયેલા છે એની માહિતી અમે આપેલી છે। અને એ માહિતી એ પ્રકારની છે કે ગોંડલ નગરપાલિકાના વિવાદિત ચીફ ઓફિસર એજે વ્યાસ કે જે પહેલેથી વિવાદોમાં ઘેરાયેલા છે, એમની ઉપર પહેલાં પણ એ કોન્ટ્રાક્ટરને મારવાની ફરિયાદ થયેલી છે। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં ખોટું સોગંદનામું કરવા અંગેની સરકારે એમને સોકોસ નોટિસ આપેલ છે અને એનો ખુલાસો પૂછેલો છે। હવેની બાબત એવી છે કે ગોંડલ શહેર તાલુકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે